નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. 5 વાગી ચૂક્યા છે. સમાચારની શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી. દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને તેવામાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે છે તે તૂટી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વીજ પુરવઠો ખોરવાયો છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ ગઈ છે. સોર્સ લાઇન 400 kV લાઇનમાં સમસ્યા સર્જાઈ છે અને સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં લાઇન ડ્રીપ થતાં વીજ પુરવઠો ખોરવાયો છે. તો સુરતમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા. કતારગામ વિસ્તારમાં લાઇટ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ટોરેન્ટ પાવરની ઓફિસે લોકોના ટોળા ઉમટ્યા છે અને ટોરેન્ટ પાવરની ઓફિસ પર લોકોએ રોષ ઠાલવ્યો છે. અનેક કારખાનામાં મશીનરીને પણ નુકસાન પહોંચ્યું છે. વેપારીઓએ ટોરેન્ટ પાવરની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી છે. સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય પર બ્રેક વાગી છે. વીજ પુરવઠો ખોરવાયો છે તેમ કહી શકાય. સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળા આ તમામ જગ્યા પર વીજળી જતી રહી છે. સોર્સ લાઇન 400 kV લાઇન જે છે તેમાં કંઈક ફોલ્ટ આવ્યો છે, ક્ષતિ ઊભી થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં લાઇન ડ્રીપ થતાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. સુરતમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા. કતારગામ વિસ્તારમાં લાઇન જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ટોરેન્ટ પાવરની ઓફિસે લોકોના ટોળે ટોળા ભેગા થયા. ટોરેન્ટ પાવરની ઓફિસ પર લોકોએ રોષ ઠાલવ્યો છે. અનેક કારખાનામાં મશીનરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વેપારીઓએ ટોરેન્ટ પાવરની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ્યાં તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળીનો જે સપ્લાય છે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય તે તૂટ્યો છે. શું કારણ છે? શા માટે આવું થયું છે? ત્યાં શું થઈ રહ્યું છે? આ ડિપાર્ટમેન્ટમાં અત્યારે કોઈ હલચલ, કોઈ બાહેંધરી આપવામાં આવી છે? કેટલા સમયમાં ફરી આવી જશે પુરવઠો? જે રીતે ગરમીની શરૂઆત થતાની સાથે જ એક દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટો જે લાઇટને લઈને જે ફોલ્ટ આવ્યો છે તેને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો કરવો પડ્યો હતો. કારણ કે બપોરના સમયે અચાનક જ સુરત શહેર, વાપી, વલસાડ, નવસારી, રાજપીપળા સહિતના અલગ અલગ શહેરો અને જે દક્ષિણ ગુજરાતના જે ગામડાઓ છે તેની અંદર અચાનક જ જે લાઇટ ગુલ થવાના કારણે લોકો હતા તે પરેશાન થયા હતા. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે લાઇટ છે વારાફરતી આવતી જતી હતી ને તેના કારણે અનેક મોટું નુકસાન છે તે વેપારીઓ ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે સુરતની અંદર જે રીતે લાઇટ ગુલ થઈ ત્યારે મોટી સંખ્યાની અંદર કતારગામ જીઆઈડીસી વિસ્તારના લોકો છે તે તાત્કાલિક જે ટોરેન્ટ પાવરની ઓફિસ છે કતારગામ ખાતે ત્યાં દોડી આવ્યા હતા અને તેમની જે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા. જોઈ શકાય છે કે લોકો જે મોટી સંખ્યાની અંદર આ ઓફિસે આવ્યા હતા અને જે ઓફિસરો પ્રમાણે જે રીતે કહીએ કે જે પાવર છે તે ઉકાઈ ડેમની અંદર જે ફોલ થવાના કારણે ગયો છે. જોઈ શકાય છે અહીંયા મોટી સંખ્યાની અંદર આવ્યા હતા, હોબાળો મચાવ્યો હતો. અહીંયા જે કંપનીના જે મેનેજર છે તેમની સાથે વાત કરીશું. ખરેખર શું ફોલ્ટ હતો, લોકો જાણી શકે. સાહેબ, ખરેખર શું ફોલ્ટ હતો, કઈ રીતનો ઇસ્યુ આવ્યો હતો, લોકો જાણવા માંગી રહ્યા છે, કારણ કે ગેરસમજ ઊભી ન થાય. સમજો, આ વસ્તુ દરેક મીડિયામાં અમે અપ્રાઇઝ કરી દીધી છે, જણાવી દીધી છે કે ગ્રીડ નેટવર્કની અંદર જે તાંત્રિક ક્ષતિ થઈ અને સાઉથ ગુજરાત રિજિયનમાં જે આ ડીજીવીસીએલ એરિયા હોય કે ટોરેન્ટ એરિયા હોય, દરેક જગ્યાએ પાવર કટની સમસ્યા છે જેટલા કલાક, 1.5 કલાકના સમયગાળામાં ફેસ કરવી પડી, એ હવે સમયાંતરે સમય જતાં રિસ્ટોર થઈ રહી છે. અને પ્રાથમિકતા એ જ આવી રહી છે અત્યારે કે બને એટલો ઝડપથી તમામ વિસ્તારનો વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરી દઈએ. એટલે સૌથી મોટો ફોલ્ટ ક્યાં આવ્યો, શું માહિતી મળી રહી છે પ્રાથમિક માહિતીમાં? એવું છે કે જે જનરેશન સ્ટેશન હોય ઉકાઈના એ કંઈક સડનલી બંધ થયા છે ને જેના લીધે ગ્રીડ ઉપર ઇફેક્ટ આવી છે. આવી માહિતી અમારી પાસે જે આવી છે એ ઉપરથી આ અનુમાન નીકળે છે કે જેના લીધે નેટવર્ક આટલા મોટા સમય દરમિયાન ફેલ થયું છે. આપણું દક્ષિણ ગુજરાતના કેટલા શહેરોને આવરી લેવાય એ સાહેબ ખબર નથી આમાં ઇફેક્ટેડ. સાહેબ, શું માહિતી, ટેકનિકલ માહિતી શું છે? જે રીતે લોકો અત્યારે એક બાજુ ગરમી છે, લોકો ત્રાહિમામ છે, લોકોને મોટું નુકસાન થયાની વાત છે, એટલે ખરેખર શું હકીકત છે? સાચી વાત છે. ખરેખર જે સાહેબે કીધું તેવું છે કે ગ્રીડમાં આંતરિક ક્ષતિના કારણે પાવર બંધ થયો છે.
જે ગ્રીડમાં આંતરિક ક્ષતિ આવે એટલે પેજ મેનરમાં આખું દક્ષિણ ગુજરાત બંધ થઈ ગયું હતું. એમાં ટોરન્ટનો બી હોય અને ડીજીવીસીએલ પણ બંધ થઈ ગયું હતું. હવે પેજ મેનરમાં કંપની ચાલુ કરી રહી છે પાવર. લગભગ બધા વિસ્તારોમાં હવે ફેઝ મેનરમાં ચાલુ કરે છે. એસેન્શિયલ સર્વિસો એને પહેલાં ચાલુ કરે છે. હવે તો લગભગ અમારી પાસે ઘણા બધા કસ્ટમરના મેસેજ આવ્યા કે એમનો પાવર ચાલુ થઈ ગયો છે. જે રીતે જોઈ શકાય છે કે મેનેજર જે કહી રહ્યા છે ટોરન્ટ પાવરના તે પ્રમાણે કે જે રીતે ઉકાઈ ડેમની અંદર જે ફેઝ હતા તેની અંદર જે ફોલ થવાના કારણે આખી દક્ષિણ ગુજરાતની અંદર જે ફોલ થયો હતો અને આખી દક્ષિણ ગુજરાતની જે લાઇટ હતી તે ગઈ હતી. જોઈ શકાય છે કે ટોરન્ટ પાવરની ઓફિસે મોટી સંખ્યાની અંદર જે કારખાના માલિકો પહોંચ્યા હતા અને તેમનો જે એક વિરોધ હતો તે દર્શાવતા હતા, કારણ કે અચાનક જ લાઇટ જવાના કારણે જે છે અનેક નુકસાન છે તે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર ભોગવવાનો વારો આવી રહ્યો છે. જી બળદેવ, સીધો સવાલ, રિસ્ટોર થવામાં કેટલો સમય લાગશે? જે રીતે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર અત્યારે સમયાંતરે જે લાઇટ છે તે શરૂ કરવા માટેની જે કામગીરી છે ટોરન્ટ પાવર હોય કે ડીજીવીસીએલના જે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ધીરે ધીરે અત્યારે જે રીતે અહીંયા લોકો છે તેમની પાસે વાત કરીશું. શું અહીંયા ફોલ છે, કેમ અહીંયા આવવાનું થયું, શું મુશ્કેલી? અમારે આજુબાજુ બધું ચાલુ થઈ ગયું છે લાઈન, અમારે ત્યાં હજી બાકી છે એટલે અમે કમ્પ્લેન કરવા આવ્યા છે. શું કેટલા વાગે લાઇટ ગઈ, કઈ રીતે ઇસ્યુ ઊભો થયો હતો? લાઇટ થોડી કલાક પહેલાંથી ઝબક થતી હતી ને પછી સડનલી બંધ થઈ ગયું છે ને ત્યાર પછી 15-20 મિનિટ રહીને પાછી લાઇટ આવી ને પછી બંધ થઈ ગઈ ને અમારી આજુબાજુ બધે ચાલુ થઈ ગયું છે. અમારે હજી 3 શેડમાં નથી ચાલી હજી. નુકસાન કેટલું લાગે છે? શું નુકસાન, કારણ કે આટલું મોટા પ્રમાણમાં નુકસાન અમારો દવાનો ધંધો છે એટલે અમારે બધું મેડિસિન કોલ્ડ ચેનમાં રાખવી પડે, બધું એ તકલીફ પડે છે અત્યારે. ઘરે કોઈને કોઈ ઇસ્યુ થયો ડૉક્ટર, કારણ કે મોટા હોસ્પિટલો બીજું એવું કોઈ ઇસ્યુ નથી. જે રીતે અત્યારે જે ટોરન્ટ પાવરની ઓફિસે જે લોકો આવી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે તે પ્રમાણે અને જે મેનેજર કહી રહ્યા છે તે પ્રમાણે અત્યારે ધીરે ધીરે જે રીતે લાઇટનો જે પાવર આવી રહ્યો છે તે વિસ્તારની અંદર ફરીથી લાઇટ રાબેતા મુજબ થાય તે માટેનો જે પ્રયાસ છે કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ બળદેવ, અને શક્ય હોય તો ત્યાંના જે અધિકારી છે, કોઈ મેનેજર હોય કે તેમની સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરો કે કેટલો સમય લાગી શકે છે આખા સાઉથ ગુજરાતમાં રિસ્ટોરેશનને લઈને, અને કોઈ જે ગ્રાહકો ત્યાં આવ્યા છે એમની કમ્પ્લેન્ટ્સને લઈને કોઈ એમને મેસેજ આવ્યું છે ખરી કે આટલા સમયની અંદર એક પ્રિડિક્શન છે કે આટલા સમયમાં લાઇટ ઇલેક્ટ્રિસિટીનો જે સપ્લાય છે તે ફરી શરૂ થઈ શકે? જગદીશ, જે રીતે અહીંના ટોરન્ટ પાવરના જે અધિકારીઓ, ઓથેન્ટિક જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે તે પ્રમાણે જે રીતે ઉપરથી જે પાવર સપ્લાય જે શરૂ કરવામાં આવી રહ્યું છે તે રીતે ધીરે ધીરે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ફરીથી જે પાવર છે તે શરૂ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે અડધોથી કલાકની અંદર આખા દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી જે પાવર છે તે રાબેતા મુજબ થશે તેવું અહીંના ટોરન્ટ પાવરના અધિકારીઓ કહી રહ્યા છે. કારણ કે કેટલોક વિસ્તાર છે તે ટોરન્ટ પાવરની અંદર લાગતો હોય છે, કેટલોક વિસ્તાર છે તે ડીજીવીસીએલના વિસ્તાર લાગતો હોય છે. એટલે બંને અલગ અલગ જે કંપનીઓ છે તેમના કંપનીઓના માણસો છે અત્યારે તમામ જે પ્રયત્ન કરી રહ્યા છે કે રાબેતા મુજબ આ જે લાઇટ છે તે શરૂ થાય, લોકોને જે પરેશાની ન ભોગવવી પડે. કારણ કે એક બાજુ ગરમીનો જે મોસમ ચાલી રહ્યો છે, ગરમીનો જે પારો છે તે વધી રહ્યો છે, અને બીજી બાજુ આ રીતની સમસ્યા ઊભી થાય તો એક સામાન્ય રીતે, કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં મોટી હોસ્પિટલો હોય, કોઈ ઇમરજન્સી હોય, જે રીતે સ્કૂલો હોય, સ્કૂલની અંદર પરીક્ષા ચાલતી હોય, તો આ રીતના સમસ્યાનો અનેક લોકો સામનો કરવો પડ્યો હતો. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રી વિસ્તાર, ડાયમંડ કંપનીઓ જે ઇલેક્ટ્રોનિક જે મશીનો જે લગાવાયા હતા તે પણ 2 થી 3 ઝટકા થવાના કારણે અનેક મુશ્કેલીનો, અનેક નુકસાન, લાખોનું નુકસાન છે તે લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. જી બળદેવ, એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ શક્ય હોય તો કોઈના દ્વારા કે આ જે ક્ષતિ છે કે પછી ખરેખર કોઈ બેદરકારી, લાપરવાહી અને તેના કારણે આ પુરવઠો જે છે તે તૂટ્યો છે, આ સપ્લાયની ચેન જે છે તૂટી છે, શું સમજી શકાય? લોકો માટે એક સરળ ભાષામાં એ સમજાવવાનો પણ આપણે પ્રયત્ન કરી શક્યા તો અધિકારીને પણ તમે મળો કે શું કોઈ ક્ષતિ થઈ હતી કે કોઈની બેદરકારી હતી એમાં? લોકો જે ભેગા થયા અને સોલ્યુશન માટેની રજૂઆત માટે જ હું અહીંયા આવ્યો છું. એ લોકોને કંઈક પાવરનો પ્રોબ્લેમ છે, પાવર અર્જન્ટ કટ થઈ જાય છે, ઓચિંતો કટ થઈ જાય છે, એના કારણે નુકસાની થાય છે. જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર આ લોકો મીટર નથી આપતા. કેટલાનું નુકસાન છે? 25 લાખનું. શું તમે શું કરો છો? મહિના પહેલા છે ને મારે પાવરમાં ઝટકો આવ્યો એટલે બધી સિસ્ટમમાં ઉડી ગયું હતું.
તો પછી અમે કમ્પ્લેન કરી તો આ લોકોએ જવાબ ન આપ્યો એટલે મેં વકીલથી કાગળિયા કર્યા તો કે કોર્ટ જવાબ આપે. આજે શું થયું હતું, કેટલું નુકસાન થયો છે પાછું આખા વાડીમાં થયો છે. મહિના પહેલા મારે એકને થયો હતો અને મહિનેથી 3 કમ્પ્લેન છે મારી. અને એના વોચમેનો અત્યારે બધાને બોલાવીને એક દંડા વેચતા હતા કે બધા વોચમેન હાથમાં લાકડીઓ લઈ લો. કોણ કહેતું હતું? આ ભાઈને ખબર છે. આ ભાઈ ના પડી એટલે લાકડીઓ મૂકી દીધી. બધાએ વોચમેન હાથમાં લાકડી મગાવી ન પાવડાવી. સાહેબ હવે આનું નિરાકરણ શું થઈ શકે? સાહેબ એ નથી ખબર, પણ એમને અમને રજૂઆત એક જ મિનિટ એમને રજૂઆત કરી એટલે અમે બહાર આવીને કીધું કે અમારા સિક્યુરિટી ઇન્ચાર્જને કીધું આવું કંઈ કરવાનું નથી, આપણે બધાને શાંતિથી. એ નથી ખબર, હું તો આ લોકો સાથે ચર્ચામાં હતો. આ લોકો સાથે જો લાકડીઓ જ લેવાની હોય બરાબર છે તો અમે તો પબ્લિકની વચ્ચે નથી ને, અમે છીએ તમારી વચ્ચે જ છીએ. અમારો ક્યાંય એવો અભિગમ ના હોય કે કોઈ અમારા ગ્રાહકોને લાકડીઓ બતાવીએ. સમજો જે રીતે દ્રશ્યોની અંદર શું થયું છે, કઈ રીતે લાઇટ ગઈ, કેટલું નુકસાન? સાહેબ નુકસાનમાં એવું છે કે આ ઇસ્યુ આવડો મોટો હોય નહીં, પણ આવો ઇસ્યુ આવવાનું રીઝન એવું છે કે છેલ્લા 2-3 મહિનાથી ઇન્ડસ્ટ્રીયલની અંદર નાના સ્પાર્ક આવે છે. અને આ જે સ્પાર્ક થાય ને એની અંદર કેવું હોય કે એક આપણે ગેજેટ દ્વારા કામ કરી રહ્યા છીએ, ટેકનોલોજી દ્વારા કામ કરી રહ્યા છીએ, તો ઇન્ડસ્ટ્રીની અંદર નાની મોટી આવી બધી હેવી ટેકનોલોજી આવતી હોય તો આવા સ્પાર્કના કારણે એના નાના પાર્ટ્સને ડેમેજ થાય, એનું ભરણ પોષણ એનું નુકસાન બહુ ઝાઝું થાય છે. અંદાજિત કેટલું આપનું નુકસાન હશે, શું માનવું છે? આ જે કતારગામ વિસ્તાર છે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, આમાં તો સાહેબ એનું કેલ્ક્યુલેટ કરવું તો બહુ અઘરું છે, પણ ખાસું એવું નુકસાન હશે છેલ્લા 1 મહિનામાં. અને ઘણીવાર ઘણા બધાએ કમ્પ્લેન કરી છે. મેં બી મારી 5 કમ્પ્લેન અત્યાર સુધીમાં કરી છે, પણ એનું લેખિત અમે કમ્પ્લેન આપી છે પણ કોઈ સોલ્યુશન આવતું નથી. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે ટોરેન્ટ પાવરની ઓફિસે લોકો પહોંચી ગયા હતા અને જે વિરોધ કરી રહ્યા હતા કે આ નુકસાન જે થવાનું શું છે, ત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા ટોરેન્ટ પાવરની ઓફિસે લોકો પહોંચ્યા હતા, કારણ કે દક્ષિણ ગુજરાતની મોટાભાગના વિસ્તારોની અંદર લાઇટ ગુલ થયા હોવાની જે વાત હતી, ત્યારે હવે કંપનીના જે મેનેજર કહી રહ્યા છે કે ધીરે ધીરે અલગ અલગ વિસ્તારોની અંદર લાઇટ છે તે શરૂ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું આખે ખરેખર કઈ રીતનો ફોલ છે, કારણ કે 5:30 સુધીમાં સંપૂર્ણ પાવર રિસ્ટોર થઈ જશે. સર કયા કારણસર લાઇટ ગઈ હતી? અમારા પાસે જે મેસેજ છે એ પ્રમાણે ગ્રીડમાં કંઈક આંતરિક ક્ષતિના કારણે લાઇટ બંધ થઈ હતી, એટલે મેસેજ પ્રમાણે પૂરા સાઉથ ગુજરાતમાં પાવર બંધ થયો હતો. એ રીતે DGVCL અને ટોરેન્ટ પાવર બંધ થયો હતો અને હવે જે પાવર ચાલુ થયો તો ફેઝ મેનરમાં ચાલુ કરી રહ્યા છે. ટેકનિકલ કઈ રીતનું હોય છે, ક્યાંથી પાવર આવતો હોય છે, ક્યાં કયા ફિલ્ટરોમાં જતો હોય છે અને કઈ રીતે હવે શરૂ થઈ શકે છે, એ એના પર અમારી ટીમ કામ કરી રહી છે. એક્ઝેક્ટ રીઝન તો અત્યારે અમે પણ નહીં કહી શકીએ, પણ જે મેસેજ છે એ પ્રમાણે ફેઝ મેનરમાં પાવર ચાલુ કરી રહ્યા છે. તો અત્યારે પાવર કઈ રીતે કેટલા વોલ્ટમાં આવી રહ્યો છે, કઈ કયા વિસ્તારોની અંદર કઈ રીતે ડાયવર્ટ થઈ રહ્યો છે? અત્યારે જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી એસેન્શિયલ સર્વિસ રેસિડેન્શિયલ એરિયામાં પહેલાં પાવર ચાલુ કરે છે અને વોલ્ટેજ તો પૂરા જ આવે પાવર ચાલુ થાય ફેઝ મેનરમાં ચાલુ કરીએ છીએ, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને પૂરતા વોલ્ટેજ મળી રહે. સાહેબ આપણી કોઈ ટીમો છે સ્ટેન્ડ બાય કરવામાં આવી અલગ અલગ વિસ્તારોની અંદર, કારણ કે કોઈ ઇસ્યુ ન થાય તો? એકચ્યુઅલી ગ્રીડ ટ્રીપ થાય પછી અમારા EHV સ્ટેશનથી જ અમારા સ્કાડા સિસ્ટમ થ્રુ પાવર ઓન ફેઝ મેનરમાં સ્ટેપ બાય સ્ટેપ કરતા હોય છે. છતાં પણ કોઈ વિસ્તાર સોસાયટી હોસ્પિટલ છે એની અંદર કોઈ નુકસાન થાય તો એના માટે કોઈ ઇસ્યુ ઊભો થાય તો તાત્કાલિક ગ્રીડના કારણે એવું કોઈ ઇસ્યુ નથી થતો. અમારો આ સ્કાડા પૂર્વ જે અમારા 66 kV સબસ્ટેશન છે ત્યાંથી જ અમે ફેઝ મેનરમાં પાવર ચાલુ કરીએ છીએ. કેટલા સમયની અંદર અત્યારે પાવર સપ્લાય રાબેતા મુજબ ધીમે ધીમે શરૂ કરવામાં અત્યારે અમારી લેટેસ્ટ જે માહિતી આવી હતી, લાસ્ટ જે વાત થઈ હતી તેમાં 50% જેવા વિસ્તારમાં પાવર ચાલુ થઈ ગયો છે. એમાં અમે પ્રાયોરિટી જે એસેન્શિયલ સર્વિસના પ્રાયોરિટી આપી છે. હજુ પણ કેટલો સમય લાગી શકે છે સંપૂર્ણપણે લાઇટનો જે રોલ શરૂ થતો? જે અમારી પાસે મેસેજ છે એ પ્રમાણે 6 વાગ્યા સુધીમાં 99% પાવર ચાલુ થઈ જશે. જે રીતે અધિકારી કહી રહ્યા છે કે 6 વાગ્યા સુધીની અંદર સંપૂર્ણપણે લાઇટ છે તે તમામ વિસ્તારોની અંદર શરૂ થશે તેવું અધિકારી અને જેના કર્મચારીઓ છે ટોરેન્ટ પાવરના તે કહી રહ્યા છે. જી, અને એ પણ જાણવું છે કે આજે સોર્સ લાઇન 400 kV જે છે લાઇન છે જ્યાંથી આ ટેકનિકલી એક ખામી સર્જાઈ, જે ફોલ્ટ ત્યાંથી ઊભો થયો છે, ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે તેમની સાથે આ જે ટોરેન્ટ પાવરમાં જે બેઠેલા અધિકારીઓ છે, શું છેલ્લે વાત થઈ તેમની સાથે? આ જે ક્ષતિ થઈ છે, ફોલ્ટ જે થયો છે આગળ જતા ન થાય, શું અત્યારે ડેવલપમેન્ટ ત્યાં થઈ રહ્યું છે ઓવરઓલ?
જગદીશ, જે રીતે માહિતી મળી રહી છે, અધિકારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે કે ઉકાઈ ડેમનું જે પાવર જે સ્ટેશન છે તેની અંદર જે મેગા અંદર મોટા પ્રમાણમાં જે વીજળી છે તે કેચઅપ થતી હોય છે, ત્યાં સ્ટોરેજ થતું હોય છે અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારો, અલગ અલગ સુરત શહેર હોય છે કે દક્ષિણ ગુજરાતના જે શહેરો હોય છે, અલગ ગામડાઓ હોય છે, તેની અંદર જે સબ ડિવિઝન હોય છે તેને સપ્લાય કરવામાં આવતી હોય છે. એટલે કે ઉકાઈ ડેમનું જે સૌથી મોટું જે સબ સ્ટેશન છે તેની અંદર જ જે પ્રોબ્લેમ થયો છે જેના કારણે તાત્કાલિક તમામ જે લાઇટો હતી તે રોકી દેવામાં આવી હતી, કારણ કે કોઈ મોટો ઇસ્યુ ન થાય, જેથી તાત્કાલિક બપોરના અંદાજિત 2 થી 3 વાગ્યાના સમયના ગાળાની અંદર આ તમામ જે છે તે તમામ પાવર સ્ટેશનો તરફથી તમામ લાઇટો ત્યાંથી સ્ટોપ કરી દેવામાં આવી હતી અને જે રીતે ઇસ્યુ સોલ્વ થઈ રહ્યા છે તે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર ફરીથી જે સ્ટેન્ડ બાય એક વિસ્તારોની અંદર જે રીતે સબ સ્ટેશનો હોય, જે રીતે કે ટોરેન્ટ પાવરના જે વિસ્તારોની અંદર સબ સ્ટેશનો હોય, ડીજીવીસીએલના જે સબ સ્ટેશનો હોય તે વિસ્તારોની અંદર આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે હજુ પણ 1 કલાકનો સમય લાગી શકે છે, કારણ કે સૌથી મહત્વની જે પ્રાયોરિટી જે છે કે રેસિડન્ટ વિસ્તાર, હોસ્પિટલ વિસ્તાર છે કે તે વિસ્તારોની અંદર લાઇટ શરૂ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બીજા સ્ટેપની અંદર ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે છે લાઇટો શરૂ કરવામાં આવશે, કારણ કે સૌથી પ્રાથમિક જરૂરિયાત જે વિસ્તારની હોય છે તે છે જે રેસિડન્ટ વિસ્તાર. અહીંયા અધિકારીઓ જે છે તેની સાથે ચર્ચા કરી દરેક કન્ઝ્યુમર સુધી જાય છે અને એને રિસ્ટોર કરવાની પ્રાથમિકતા હોય છે કોઈ પણ કંપની, ડીજીવીસીએલ હોય, ટોરેન્ટ પાવર હોય કે કોઈ પણ લાયસન્સી હોય છે, અને જે અત્યારે અમે કરી રહ્યા છીએ. મુખ્ય સમસ્યાનું સર્જન જે મેસેજ આવે છે એ પ્રમાણે ગ્રીડ સાથે કોઈ પણ જનરેશન સ્ટેશન જોડાયેલા હોય એમાં કંઈક ક્ષતિ આવે, એની અસર ગ્રીડ ઉપર હોય અને ગ્રીડ ઉપરથી ગ્રાહકો સુધી આવે છે. એટલે એ મુખ્ય સમસ્યાઓ ગ્રીડ ઉપર આવી છે અને ગ્રીડ ઉપરથી ગ્રાહકો સુધી આવી છે. એક લાઈનમાં વાત કરીએ તો કેટલી મોટી સમસ્યા કહી શકાય કે એક સાથે આખા દક્ષિણ ગુજરાતમાં આવું થયું છે? સમસ્યા મોટી હતી પણ હાલમાં રિસ્ટોર થઈ ગઈ છે. બસ આટલું જ કહેવાય. જે રીતે પહેલી વખત આટલો ઇસ્યુ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો છે, એટલે ખરેખર એનો ફોલ્ટ શોધવા માટે અધિકારીઓ પણ મહેનત કરી રહ્યા છે. એટલે જગદીશ, હજુ પણ 6 વાગ્યાના અરસાની અંદર તમામ જે છે લાઇટ છે તે રાબેતા મુજબ થાય તે માટેનો પ્રયત્ન છે તે સબ ડિવિઝનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી ઓકે બળદેવ, આભાર આ તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો આ ચિતાર આપવા બદલ. તો 1 કલાકનો સમય લાગી શકે છે ઓવરઓલ આખા સાઉથ ગુજરાતમાં જ્યાં પણ મોટે જોવા જઈએ તો સુરત, તાપી, ભરૂચ, રાજપીપળા જ્યાં ઇલેક્ટ્રિસિટી બ્રેક થઈ છે ત્યાં અત્યારે રિસ્ટોરેશનની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. 1 કલાકની અંદર સંપૂર્ણ આખા દક્ષિણ ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટીનો જે સપ્લાય છે, ચેઇન છે તે એક્ટિવ થઈ જશે તેવું પણ ટોરેન્ટ પાવરના જે અધિકારીઓ છે તેઓ જણાવી રહ્યા છે. ગ્રીડમાં કંઈક ક્ષતિ થઈ અને તેના કારણે એ જે ફોલ્ટ છે તેની અસર લોકોના ઘર સુધી જોવા મળી, ગ્રાહકો સુધી પહોંચી છે. પણ આવું ભાગ્યે ક્યારેક થતું હોય છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર છે જાંબુઆમાં, ત્યાં લાઇન ડ્રીપ થઈ અને વીજળીનો જે આખો પુરવઠો છે તે ખોરવાયો, આખી સપ્લાયઝ એ બ્રેક થઈ અને ત્યાર પછી શું થયું તે આપણે એ દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે. પણ એ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે, આશ્વસ્ત કરી દેવામાં આવ્યા છે કે 1 કલાકનો સમય લાગી શકે. 6 વાગ્યાની આસપાસ આખા દક્ષિણ ગુજરાતમાં જે ઇલેક્ટ્રિસિટી છે તે એક્ટિવ થઈ જશે, સપ્લાય છે તે ચાલુ થઈ જશે. શહેરો અને જે ગામડાની અંદર જે લાઇટ ડૂલ થવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સુરતના મોટાભાગના વિસ્તારોની અંદર છેલ્લા 3-4 વખત જે લાઇટ ગઈ અને આવી છે, જેના કારણે અનેક મોટી ફેક્ટરીઓ છે તેની અંદર નુકસાન થવા પામ્યું છે. અત્યારે જોઈ શકાય છે કતારગામના જે ટોરેન્ટ પાવરની જે ઓફિસ છે, જીબીની ઓફિસ છે, ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે તે ભેગા થયા છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ ટોરેન્ટ પાવરની જે ઓફિસ છે તે અહીંયા લોકોને નુકસાન થયું છે. શું ઘટના બની છે, કેટલું નુકસાન? વારંવાર પાવરના ઝટકા લાગ્યા કરે છે. છેલ્લા આ 1 દિવસનો પ્રોબ્લેમ નથી, આ કમસે કમ 15થી મહિના સુધીનો પ્રોબ્લેમ છે. રોજ ઝટકા મારે છે આ પ્રોબ્લેમ. અને આજે મશીનરીમાં અમારે મેન ડાયોડ ને એવું બધું ઉડી ગયું છે. 70-80 હજારની નુકસાની છે એક મશીન ઉપર. આજે શું બન્યું હતું, કઈ ટાઈમે લાઇટ ગઈ, કઈ રીતે આવી ગઈ? હવે આ 2-2:30 વાગ્યાની આસપાસની વાત છે. કન્ટિન્યુ
પાવરના ઝટકા ચાલુ છે. તો અહીંયા કંપનીવાળા શું કહે છે? કંપનીવાળા કોઈ જવાબ નથી આપતા. એમ કહે છે ઉપરથી પ્રોબ્લેમ છે, આખા ગુજરાતનો પ્રોબ્લેમ છે એવું કહે છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. શું કરો તમે? લાઇટ ગઈ છે કઈ? જે રીતે જોઈ શકાય છે કે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો છે તે ભેગા થયા છે. શું કહેશો? લાઇટ ગઈ છે, શું પ્રોબ્લેમ, કઈ રીતે લાઇટ ગઈ હતી? જે રીતે જોઈ શકાય કે અહીંયા જે લોકો છે તે ભેગા થયા છે, ટોરેન્ટ પાવરના જે કર્મચારીઓ છે, સાહેબ શું સમસ્યા અહીંયા લોકો ભેગા થયા છે, કઈ રીતની સમસ્યા? સાહેબ એવું છે કે 220 કેવી ગ્રીડમાં ઇસ્યુ આવ્યો હતો, એટલે લગભગ આખા સાઉથ ગુજરાતમાં ઇસ્યુ હતો, એટલે બધાનો પેલો પાવર બંધ થઈ ગયો હતો. હવે ફેઝ મેનરમાં કંપની પાવર ચાલુ કરે છે, એટલે એમાં કદાચ ગ્રીડમાં ઇસ્યુ હતો એટલે કદાચ વોલ્ટેજ થોડા વધઘટ થયા હશે, એટલે આ લોકોને એવું કહેવું છે કે અમને નુકસાન થયું છે, એટલે એ બેઉન્ડ અમારા કંટ્રોલ હતું. એટલે અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આ આખા ગ્રીડમાં ઇસ્યુ થયું છે, ટોરેન્ટ તરફથી નથી. બસ કેટલા વિસ્તારોને આવરી લેવામાં આવ્યું છે? એમાં લગભગ આખું સાઉથ ગુજરાતને આવરી લેવાયું છે. અમારે મેસેજ છે ત્યાં સુધી અમારો ટોરેન્ટ પાવરનો બધો પાવર બંધ થયો હતો, હવે અમે ફેઝ મેનરમાં ચાલુ. અત્યારે સુરત ટોરેન્ટ પાવરનો બધો પાવર બંધ થઈ ગયો હતો, હવે અમે ફેઝ મેનરમાં ચાલુ કરીએ છીએ. એસેન્શિયલ સર્વિસોને પહેલાં ચાલુ કરશે, બાકી પછી ફેઝ મેનરમાં ચાલુ થશે. સાહેબ શું કહેશો? કઈ રીતની સ્થિતિ હતી એમની સ્થિતિ શું હતી? ટેકનિકલ ફોલ્ટ શું છે? ટેકનિકલ ફોલ્ટ એ જ કહું છું કે સિસ્ટમની અંદર એક ગ્રીડ નેટવર્ક આવે જે સંકળાયેલું હોય, એ જ્યારે ફેલ થાય છે તો એની સાથે અફેક્ટેડ ટોરેન્ટ પાવર હોય કે ડીજીવીસીએલ કોઈ પણ એરિયા હોય, દરેક જગ્યાએ આ પ્રોબ્લેમ થયો છે. પાવર રિસ્ટોર ફેઝ મેનરમાં થઈ રહ્યો છે. અમુક વિસ્તારો ચાલુ થઈ રહ્યા છે. ટોરેન્ટ પાવરની વાત કરું તો બાકીના ટૂંક સમયમાં કરવાના પ્રયત્નો ચાલુ. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની ઇફેક્ટ, બીજા વિસ્તારો પણ અફેક્ટ થયા છે, પણ એ માહિતી આવે એટલે તમને આપીશું. પણ અત્યારે આપણે ફોકસ સુરત શહેરના ટોરેન્ટ પાવરને કરીએ તો અમારા વિસ્તારો 1 બાય 1 અત્યારે ચાલુ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો છે તે ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા છે, તેને આક્રોશ કરી રહ્યા